હાય એવરીવન, દેશી ગાઈડ બુક ચાઇના એડિશનમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છે ડે 2 ઇન બેઇજિંગ અને આજનો દિવસ અમે ચીનના ઇતિહાસ અને એની સંસ્કૃતિ વિશે જાણવાના છીએ. તો અમારા આજના દિવસની શરૂઆત થઈ રહી છે જેડ ફેક્ટરીની વિઝિટથી. એના પછી અમે જઈશું ગ્રેટ વોલ ઓફ ચાઇના, ત્યાર પછી બેઇજિંગ ઝૂ અને છેલ્લે સમર પેલેસ. તો અમે લોકો આવી ગયા છીએ બેઇજિંગની જેડ ફેક્ટરીમાં. આ એક ગવર્મેન્ટ એન્ડોર્સ ફેક્ટરી છે. હવે જેડ જે છે અહીંયા આગળ બહુ જ અગત્યનું એક સ્ટોન ગણાય છે. એની હિસ્ટ્રી લગભગ 8,000 વર્ષ કે એનાથી પણ વધારે જૂની કહેવાય છે. જેડ એક ખાલી જ્વેલરી નહીં પણ અનેક રીતે એનો ઉપયોગ થતો હતો. સ્પેશિયલી જો તમે ગઈકાલનો એપિસોડ જોયો હશે ડે 1, જેની અંદર રાજાના મહેલની અંદર ડેકોરેશન, ગિફ્ટ્સ, ઇમ્પિરિયલ સીલ, ઘણી બધી જગ્યાએ જેડનો યુઝ થાય છે. ચીનની અંદર એક એવી રીતે માન્યતા છે કે જેડ જે છે એ શુદ્ધતા, જ્ઞાન માટે, પ્રોટેક્શન માટે અને લક માટેનું એક પ્રતીક છે. અહીંયા આગળ તમે જોશો કે ફેક્ટરીની અંદર અમને કઈ રીતે જેડ બને છે, કઈ રીતે એનું કાર્વિંગ કરવામાં આવે છે અને કઈ રીતે એમાંથી જ્વેલરી અને અલગ અલગ શો પીસ બનાવવામાં આવે છે એના વિશે માહિતી આપવામાં આવી. બેઝિકલી જેડ તમારે સાચું ઓળખવું હોય તો એને ટચ કરો ત્યારે ઠંડો લાગે. એને તમે ટકોરો મારો તો એમાંથી સારો રણકો આવે અને એની અંદર કુદરતી ડિઝાઇન લાઇન હોય છે. જ્યારે એ બનતું હોય ત્યારે અંદર જે નેચરલ પ્રોસેસના લીધે હોય લાઇન હોય. જો તમને એકદમ શાઇની કે એવું કંઈ દેખાય તો એ જનરલી પ્લાસ્ટિક હોય છે. અને જેડ એક એક્સપેન્સિવ સ્ટોન છે અને એ જો સસ્તું તમને ક્યાંક મળે 5-10 યુએનમાં, $5-10 અંદર, તો સમજવું કે એ પ્લાસ્ટિક અથવા બીજો કોઈ રફ માર્બલ સ્ટોનમાંથી બનાવેલું છે. અહીંયા આગળ અમે ફેમિલી હાર્મની બોલ જોયો, જેમાં કોતરણી કરેલું જેડનો બોલ છે, એની અંદર નાનો બોલ, એની અંદર નાનો બોલ. આવી સિમિલર રચના આપણે ઇન્ડિયામાં પણ મેં જોઈ છે, જેમાં હાથીની અંદર હાથી, એની અંદર નાનો હાથી કોતરણીવાળો, એવી ઘણી મૂર્તિઓ આપણે ઇન્ડિયામાં પણ જોવા મળે છે. અહીંયા આગળ સૌથી વધારે લોકો શોપિંગ કરતા હોય છે તો જેડ બેંગલનું, જેને તમે ઘણી ચાઇનીઝ અથવા તો એશિયન બેકગ્રાઉન્ડમાં સ્ત્રીઓના હાથમાં જોયું હશે. એ લોકોની માન્યતા છે કે એ હૃદયને સ્ટ્રોંગ રાખે છે અને સ્ત્રીના હેલ્થ માટે ઘણું સારું છે. અને બીજું એક પિશ્યુ કરીને ડ્રેગનનું નાનો શો પીસ અથવા જ્વેલરી પીસ પણ પુરુષો માટે ખૂબ સારો ગણાય છે. હવે આજના દિવસની સૌથી મોટી હાઇલાઇટ, ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના, જેને જોવા માટે અમે સ્પેશિયલી ચાઇનાની ટ્રીપ કરી હતી, કારણ કે દુનિયાનું જે આપણે 7 વંડર્સ કહેવાય છે એમાંનું એક વંડર છે. આ દિવાલ લગભગ જે છે એના અમુક ભાગો જે છે લગભગ 2,500 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યા હતા, પણ એના મોટા ભાગનો ભાગ જે આજે પણ હજી સુરક્ષિત છે એ એકચ્યુઅલી મિંગ ડાયનેસ્ટી દરમિયાન બનાવવામાં આવ્યો હતો. અને આ દિવાલ લગભગ 21,000 કિલોમીટર જેટલી લાંબી છે. એક રીતે તમે જો જોવા જાઓ તો આ દિવાલ ખાલી એક દિવાલ કે વોલ નથી, એ એકચ્યુઅલી પોતાના રાજ્યને સંરક્ષિત રાખવાની એક પ્રોપર સુરક્ષા વ્યવસ્થા હતી. એનો દરેક સ્ટેપ્સ જે છે પ્રોપરલી બનાવવામાં આવ્યો હતો, જેની અંદર વોચ ટાવર્સ છે, બીકન ટાવર્સ હતા, બેરેક્સ હતા, ટ્રેડિંગ માટેના ગેટ્સ હતા. એટલે આ એક સુરક્ષા વ્યવસ્થાનો એક અદ્ભુત નમૂનો છે જે તમને જોવા મળે છે. હવે તમે અહીંયા આગળ જોશો તો આ પગથિયા જે છે એ અનિયમિત છે, એક સરખા નથી. એને ઈરાદાપૂર્વક અનિયમિત બનાવવામાં આવ્યા હતા, જેથી જે શત્રુઓ છે એ ઝડપથી ચઢી ન શકે, અથવા તો ઝડપથી ચડવા તો ઉતરવા જાય તો ઇમ્બેલેન્સના કારણે એમના પડવાના ચાન્સીસ વધી જાય. અહીંયા તમે જોશો તો ઉપરથી દ્રશ્ય ખૂબ જ સુંદર દેખાય છે.
ચીનની દિવાલમાં દરેક જગ્યાએ તમે ચડી નથી શકતા. ગવર્મેન્ટે અમુક નોમિનેટેડ એરિયામાં જ ટુરિસ્ટ એટ્રેક્શન બનાવ્યું છે, જ્યાં તમને બસ લઈ જાય છે. ત્યાંથી તમે નીચેથી ઉપર અમુક જગ્યા સુધી જઈ શકો છો. આઈ થિંક 2 કિલોમીટર જેટલું જઈ શકો છો, અને પછી ત્યાંથી તમારે પાછું જે રસ્તે ચડ્યા હોય એ જ રસ્તે પાછું આવી જવું પડે છે. અહીંયા મ્યુઝિયમ પણ અમે લોકોએ જોયું. નીચેના ભાગમાં મ્યુઝિયમ છે, જેમાં ચાઇનાની હિસ્ટ્રી, મિંગ ડાયનેસ્ટીની અને આ વોલ બનાવવાવાળી વાત કઈ રીતે બનાવવામાં આવી એ બધું જ આ મ્યુઝિયમની અંદર બતાવવામાં આવ્યું છે. ચીનની દિવાલ ડેફિનેટલી એક અજાયબ વસ્તુ અને હ્યુમન બીંગનો કેટલો મોટો મહેનતનો ફળ છે તમને જોવા મળે છે. ચીનની દિવાલ જોયા પછી થોડીક હળવી નાની એક્ટિવિટી અમે કરી, અને એ હતું બેઇજિંગ ઝૂની અંદર પાંડાનું ફીડિંગ જોવું. પાંડા જે છે એ દિવસની અંદર મોટા ભાગનો સમય સૂવામાં કાઢે છે, અને થોડાક ટાઈમ માટે જ એ ઉઠે છે, ખાય છે અને પાછું સૂઈ જાય છે. જનરલી એ બામ્બૂસ, બીજા અમુક થોડાક રૂટ્સ અને થોડાક બીજા બાંબુના પાન એનો ખોરાક હોય છે. તો અમે લોકો લકી હતા, અમે ફીડિંગના ટાઈમે જ અમારા ગાઈડ અમને લઈ ગયા, અને અમે ધીરેથી પાંડાને જાગીને બેઠા બેઠા આરામથી એનું બાંબુ એન્જોય કરતા માટે જોયું. બાળકોને અને બીજા બધા ઘણાને આ પાંડા જોઈને ખૂબ નવાઈ લાગી, કારણ કે જાયન્ટ પાંડા સ્પેશિયલી ચાઇનાના છે. અને એક નવી વસ્તુ જાણવા મળી કે પાંડા જ્યાં પણ હોય ત્યાં એ ચાઇનાની જ પ્રોપર્ટી ગણાય છે. એટલે દુનિયાના કોઈ પણ ઝૂની અંદર પાંડા હોય તો એને લીઝ ઉપર આપેલા હોય છે, અને ના પણ આપ્યા હોય તો પણ એ ચાઇનાની જ પ્રોપર્ટી ગણાય છે. અને પાંડાની હળવી ફૂલકી મસ્તી પછી અમે લોકો ઉપડ્યા સમર પેલેસ જોવા. હવે આ સમર પેલેસ જે છે એ ડ્રેગન લેડી પેલેસ તરીકે પણ ઓળખાય છે. એમાં ઇતિહાસની અંદર ચાઇનાની અંદર એક સૌથી શક્તિશાળી રાણી, જેનું નામ ડાઉજર સીશી હતું, એને આ સમર પેલેસ જે છે રિનોવેટ કરાવ્યો હતો. પેલેસ તો પહેલાંથી હતો, પણ પછી જ્યારે એ પાવરમાં હતી ત્યારે એને પ્રોપરલી રિનોવેટ કરાવી અને સમર પેલેસને એન્જોય કરવા માટે, રાજા અને રાજકુટુંબ માટે એન્જોય કરી શકાય એ માટે એને આ પેલેસને રિનોવેટ કરાવ્યો હતો. અત્યારે જ્યારે આ સમર પેલેસના શાંત અને સુંદર વાતાવરણમાં અમે લોકો ચાલી રહ્યા છે, ત્યારે ભરોસો જ નથી થતો કે આ જગ્યા ક્યારેક ચીનની છુપાયેલી સત્તાનું કેન્દ્ર હતું. આ મહેલ ઉપર વર્ચસ્વ હતું એક સ્ત્રીનું, જેનું નામ હતું એમ્પ્રેસ ડાઉજર સીશી, જેને દુનિયા જે ડ્રેગન લેડી તરીકે ઓળખે છે. એ ક્યારેય સત્તાવાર રીતે સિંહાસન ઉપર બેઠી નહોતી, પણ છતાં પણ એને લગભગ 50 વર્ષ સુધી ચીનને પોતાના ઈશારા ઉપર નચાવ્યું હતું. આમ જોવા જઈએ તો સીશી કોઈ રાણી તરીકે નહોતી મહેલમાં આવી. એ ફોર્બિડન સિટીની અંદર એક નાની કોન્ક્યુબાઈ તરીકે એની એન્ટ્રી થઈ હતી, અને એની કોઈ પણ એની પાસે એવી સત્તા નહોતી. પરંતુ જ્યારે એને સમ્રાટના એકમાત્ર વારસને જન્મ આપ્યો ત્યારથી તેનું ભાગ્ય બદલાઈ ગયું. એના પછી અચાનક સમ્રાટનું થોડા સમયમાં મૃત્યુ થયું, અને એનો પોતાનો પુત્ર રાજા બન્યો, અને એના હિસાબે એ બની રાજમાતા, જેને ચાઇનામાં કહે છે એમ્પ્રેસ ડાઉજર. અને એ રાજમાતા તરીકે એના હાથમાં આખી સત્તા આવી ગઈ, અને નાના દીકરાને ગાદીએ બેસાડીને એને ચીનનું સંચાલન શરૂ કર્યું. પડદા પાછળ રહીને પણ એને જે છે પુરુષ અધિકારીઓને પોતાના કંટ્રોલમાં રાખીને અને ઘણા બધા નિર્ણયો લઈને ચાઇનાની સત્તાને પૂરી રીતે ભોગવી. ઇતિહાસકારો ઘણું બધું કહે છે કે એ બહુ નિર્દય સ્ત્રી હતી, બહુ ચતુર હતી, બધા અધિકારીઓ એનાથી ડરતા હતા,
પણ એક વાત તો બધા એને સહેમત કરે છે કે આ સ્ત્રી જે છે એ પુરુષ પ્રધાન દુનિયાની અંદર પણ એક શક્તિશાળી સ્ત્રી હતી. જોડે તમને આ જે લેક દેખાઈ રહ્યું છે એ લેક જે છે એ મેન મેડ છે, એટલે માનવ નિર્મિત છે, જેને મજૂરો દ્વારા ખોદવામાં આવ્યું હતું. અને સામે જે બીજો ડુંગર જેવું દેખાય છે જ્યાં બૌદ્ધિસ્ટ ટેમ્પલ પણ છે, એ બધી આ લેકની માટીથી બનેલું છે. મહેલ ખૂબ જ સુંદર છે. અહીંયા આગળ અમે લોકલ ચાઇનીઝ ગર્લ્સને પણ જે છે રાણીઓના અને કોન્કુબાઈના ડ્રેસઅપમાં થયેલી જોઈ. અહીંયા આગળ એ લોકોને પોતાના ટ્રેડિશનલ ડ્રેસ અને મેકઅપ સાથે તૈયાર થઈને ફોટોશૂટ કરાવવાનું બહુ જ શોખ છે. ટીનેજર્સની અંદર અને યંગ ગર્લ્સ એન્ડ બોયઝની અંદર એકચ્યુઅલી આ અત્યારે લેટેસ્ટ ક્રેઝ છે, જેમાં તે પોતાના ટ્રેડિશનલ કપડાં અને મેકઅપ કરીને આવી બધી ઐતિહાસિક જગ્યાઓએ એ લોકો પોતાના ફોટા પડાવતા હોય છે. તો મિત્રો, આ હતો અમારો બેઇજિંગનો ડે 2, જેમાં અમે જેડ ફેક્ટરીની વિઝિટ કરી, ગ્રેટ વોલ ઓફ ચાઇના જોયું, બેઇજિંગ ઝૂ અને એના પછી ડ્રેગન લેડીનું પેલેસ. એ બધી વસ્તુ આજે અમે જોઈ અને આજનો દિવસ અમારો ખૂબ જ સરસ રહ્યો. જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, અને મળીએ છીએ ડે 3ના નેક્સ્ટ એપિસોડમાં. થેન્ક યુ.